ભય અને મારીને આ કોરોનામાં જેટલા કોરોનાથી નથી મરી ગયા એટલા ભયથી મરી ગયા. અમુકને ખાલી રિપોર્ટ આવ્યા કે તમને કોરોના છે તે એટલું જ બોલ્યું કો રોના ત્યાં જઈને બોલ્યા એટલી સ્પીડથી વહી ગયા. નજર આપે ગયા. એટલે આ પરિસ્થિતિ માણસની આ છે. તો આગળ બધું ભૂલી ગઈ. જોકું આવ્યું અને મને યાદ આવ્યું. હું જોકું આવ્યું યાદ જોકું આવ્યું ને હુઈ જવાનું હોય, યાદ ન કરવાનું. અને યાદ આવે ને કોઈ દી જોકા ન આવે. જૂના ગીતો નહીં મળે, જેમ સાચું હોનું નહીં મળે એમ જૂના ગીતો નહીં મળે. એટલે એ જરૂરી છે. અને એટલે એક કડી કે આભમાં ઉગેલ ચાંદલો ને જીંજાબાઈ ને આવ્યા બાળ રે, જીંજાબાઈ ને ગાય બાળ, એ બાલુડાની માત હિચોળે ધણાણ ડુંગરા ડોલે, પણ પેટમાં પોડી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. મારું બાવડું રામના હાથમાં છપ્યું હોય. સાંભળ રાવણ, મરતી વખતે માણસ ખોટું ન બોલે. એણે કીધું બેટા બ્રહ્મ છે, અને એણે મરતા મરતા કીધું પ્રભુ મારા દીકરાને હવે તમને સોંપું છું. ત્યારથી આખી સૃષ્ટિમાં શબ્દ બદલી ગયો. સ્કૂલમાં પણ કે બાળકને મૂકવા આવે ત્યાં કે વાલી. પછી તમારા આંગણાના બગીચાના ફૂલને તમે તમારા હાથે કોકો કોલા અંદર નાખો તો બળી જાય ને. અને પછી એમ કહે કે અમારા છોડ છે એ ફૂલ નથી આપતા. એનું કારણ એ છે કે તમે સિંચન શું કર્યું છે. દીકરો કહે છે મારે એકે રમકડું નથી જોતું, મારી મા જોવે. બસ આ માવતરની ભૂખ જ્યાં સુધી માવતર નહીં લગાડી શકે, આપણે રમકડાની ભૂખો લગાડીએ છીએ, આપણે ગેમોની ભૂખો લગાડીએ છીએ. શું કામ કે મને શાંતિ, મારે વોટ્સઅપમાં વાત કરવી છે, મારે બીજી યારે વાત કરવી છે. એક બાજુ 10 રથ છે, એક બાજુ દશાનંદ છે. ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને પછી દ્રૌપદીના વસ્ત્ર પૂરવાની તાકાત ધરાવતો હોય તો, અને જેના હાથમાં સુદર્શન ચક્ર હોય છતાં શિશુપાલ જેવાની 100 ગાળું સાંભળવાની તાકાત ધરાવે, એ કૃષ્ણ થઈ શકે? રોડ ઉપર બાંગરાય કરીને વાતું કરી શકે? એનાથી ન થાય. આજની દીકરીઓ દીકરાઓ બગીચામાં જાય છે તો કદાચ કામ જોવા જતી હશે, પણ મારી માં જાનકી રામ જોવા બગીચામાં આવી હતી, ગાર્ડનમાં. રામચરિત્ર માનસ 10 થી ચાલુ થાય છે, 10 પૂરું થાય કે 22 વર્ષના દીકરાની લાશ ઘરે આવે ત્યારે માની પરિસ્થિતિ શું થાય છે. અને તમારું લોહી કૂતરા ચાટતા હોય છે રોડ ઉપર, અને તમારે લોહી જ ઉડાડવું છે તો મિલિટરીમાં ભરતી થઈ જાઓ. તમારું એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરે એવા માધ્યમથી પણ મેઘાણીને કીધું, આવો મેઘાણી, કોણ હવે કોદાળી લઈને ધરતી ના પડ ઢંઢોળે, કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે, કોણ હવે ગાથાનું ગૌરવ, ગાથાની છે કહાણી, અમરલોકથી આવ અમારા શાયર મેઘાણી. અમે ઘણી વાર તૈયારી કરીને જઈએ ને તો સામે બીજા જ નીકળ્યા હોય. એમ ન માનતા કે અમારા બધે પ્રોગ્રામ ફર્સ્ટ ક્લાસ જ જતા હોય, બધા રાહે બેઠા હોય, એકલા જોક્સ હાલવા મળે ત્યારે માનવાનું કે મજા જ આવી ગયા બધા. આ ગામ આખું જ્ઞાની છે, આને જ્ઞાન ન દેવાય. અને જેટલા મોટા માણસો હોય ને એની પાસે ઝીણી તત્વજ્ઞાનની વાત હોય. એકચ્યુઅલી પછી આમ છે ને એ ઝીણી વાત કરો ને એટલે મોટામાં ખુશી જાય. પાછી જેને આપણે તત્વજ્ઞાન કહીએ નથી, ઘણા આમ આમ કવિતાઓ લેતા હોય ત્યાં ઓગળી જતા હોય. જાણે ઝાડ ઉગ્યું મેતે મેતે, મેતે મેતે એટલે આચે આચે જ ઉગે કે એમાં પંપ ન મારવો પડે.